નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. તો તમે ગૌણ સેવા પસંદગી મંડળના AAE ના પેપર સોલ્યુશનનો રીઝનિંગનો વિડીયો જોયો હશે. હવે આ લેક્ચરમાં આપણે ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. તમે રીઝનિંગનો વિડીયો ધ્યાનથી જોયો હોય તો પેટર્ન પ્રમાણે એમાં 30 પ્રશ્નો હોવા જોઈએ, કેમ કે 30નું મેથ્સ ને 30નું રીઝનિંગ આવવાનું હતું. પણ એ સોલ્યુશનમાં તમને 30 પ્રશ્નો નહીં જોવા મળ્યા હોય. એનું કારણ હું તમને એ કહું છું કે ભાઈ આમને શું કર્યું છે કે ભાઈ જે અમુક મેથ્સના ટોપિક છે એને પણ રીઝનિંગમાં કાઉન્ટ કરી દીધા હશે, જેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન ને ડેટા સફિશિયન્સી. ડેટા સફિશિયન્સી મેથ્સમાં આવે અને રીઝનિંગમાં આવે, પણ આ લોકોએ ખાલી એને રીઝનિંગમાં જ કાઉન્ટ કર્યું. અને ડેટા ઇન્ટરપ્રિટેશન તો પ્યોર મેથ્સનો ટોપિક છે, જે પણ આ લોકોએ રીઝનિંગમાં કાઉન્ટ કર્યો, એટલે કદાચ ત્યાં 30 તમને નહીં જોવા મળ્યા હોય. પણ એનીવે ત્યાં જે નથી જોવા મળ્યા તો એ બધા પ્રશ્નો મેં આ કવર કરી લીધા છે કે જે ખરેખર મેથ્સના પ્રશ્નો કહેવાય. તો તમને આ લેક્ચરમાં 30 કરતા વધારે પ્રશ્નો જોવા મળશે. ચાલો હવે વધારે સમય નથી બગાડતા અને ફટાફટ આપણે શરૂઆત કરીએ. હું તમને એ પણ કહેતો જઈશ કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો કહેવાય, કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન આવ્યા. તો આપણે થોડુંક ડિટેલમાં એનાલિસિસ કરતા કરતા સોલ્યુશન કરશું. ક્વેશ્ચન નંબર 1 ઉપર જઈએ છીએ. તો શું કીધું? બે દશાંશ સ્થાન સુધીનો પૂર્ણાંક કરતા 7.3 ભાગ્યા 2.9 ની અંદાજિત કિંમત એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બેયમાં પોઈન્ટ પછી એક એક ડિજિટ છે એટલે પોઈન્ટની કાંઈ વેલ્યુ ના રહી. તમારે શું કરવાનું હતું? તમારે માત્ર ને માત્ર 73 ને 29 વડે ભાગવાના હતા. 29 તેરી વધી જાય, 29 દૂ થઈ જશે 58. 73 માંથી 58 કાઢો તો 13 ને બીજા 2 એટલે 15 આવ્યા. ઉપરથી ઉતાર્યું મીંડું, એમ મૂકો પોઈન્ટ. હું એક વખત ઓપ્શન ઉપર ડોક્યુ કરીશ તો ભાઈ 2 પોઈન્ટ વાળો ઓપ્શન આ નથી, આ નથી, એટલે 2 જ બચ્યા. હવે ખાલી હું ઈ ચેક કરી લઈશ કે ભાઈ ભાગ કોના વડે ચાલે, 1 વડે ચાલે કે 5 વડે ચાલે. નાના છોકરાને ખબર હોય, જેને ભાગાકાર કરતા આવડતો હોય નહીં, 1 વડે તો ભાગ ચાલે નહીં. એટલે આ મારો જવાબ આવવાનો નથી. મારો આન્સર આવી ગયો ઓપ્શન એ. ખાલી ભાગાકારને ટચ કરવાનો છે, ભાગાકાર કરવાનો ના હોય, ખાલી આમ શરૂ કરી દેવાનો હોય એટલે જવાબ આવી જાય. 2-3 સેકન્ડનું કામ હતું. ચાલો 0.36666 ને વલ્ગર અપૂર્ણાંક તરીકે દર્શાવો. ઘણા બધા વલ્ગર શબ્દને જોઈને ગભરાઈ ગયા હશે. વલ્ગર એટલે તમે કહી શકો શુદ્ધ અપૂર્ણાંક. આ લોકોને ટ્રાન્સલેટ કરતા નથી આવડ્યું. ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરેલો છે, તે આપણે જોવા મળે છે. તો શુદ્ધ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવાનું છે. આને આવૃત દશાંશ કહેવાય. કેવો દશાંશ કહેવાય? આવૃત દશાંશ. ઇંગ્લિશમાં કેવું હોય તો ટર્મિનેટિંગ ડેસિમલ. ઓકે, ચાલો 0.36666 છે એટલે આપણે 6 ઉપર 12 કરી દઈએ. આને મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? 36 લખવાના, એમાંથી માઇનસ કરવાનું. શું માઇનસ કરવાનું? જેની ઉપર 12 ના હોય ને એ. જેની ઉપર 12 ના હોય બાદ કરો. 3 ઉપર 12 નથી તો 3 બાદ કરીશ. નીચે આવી જવાનું. તમારી વાત ધ્યાનથી સાંભળો. જેટલા અંક ઉપર 12 છે એટલા નવડા લખવાના. 1 અંક ઉપર 12 છે તો 1 નવડો લખીશ. જેટલા અંક ઉપર 12 નથી એટલા મીંડા લખવાના. 1 અંક ઉપર 12 નથી તો 1 મીંડું લખીશ. પતી ગયું. આ મારો જવાબ છે 33/90. છેદ ઉડતા હોય તો ઉડાડો. 2 સાહેબ 3 વડે ઉડે. 11 તેરી 33, 30 તારી 90. હવે છેદ ના ઉડે. આ મારો જવાબ આવી ગયો. ઓકે, દશાંશ અપૂર્ણાંક ચેપ્ટરમાં આપણે આ કોર્સમાં ભણાવેલું છે અને 9મા ધોરણની ચોપડીમાં આપેલું છે NCERT-માં. ઓકે, ચાલો આગળ વધશું. એ ડેસિમલ ફ્રેક્શનનો ક્વેશ્ચન કહેવાય છે ને. આ ડેસિમલ ફ્રેક્શનનો ક્વેશ્ચન કહેવાય અને આ નોર્મલ સિમ્પ્લિફિકેશન સાદા રૂપનો ક્વેશ્ચન કહેવાય. ઓકે, બેંકમાં કર્મચારીઓ અને મેનેજરનો માસિક પગાર આપ્યો છે 6:13. આપણે એવું કહી શકીએ કે ભાઈ કર્મચારીનો પગાર 6 રેશિયોમાં અને મેનેજરનો 13 રેશિયોમાં છે. દરેક કર્મચારી તેના પગારના 5% અને દરેક મેનેજર 8% NGOને ફાળો આપે છે. તો દરેક મેનેજરનું યોગદાન 6032 રૂપિયા. યોગદાન મીન્સ ફાળો. તો મેનેજરનો ફાળો ટકામાં 8% આપ્યો, રૂપિયામાં 6032 આપ્યા. તો કામ થઈ ગયું ને યાર. 8% 6032 આપ્યા તો તમને અહીંથી તો ક્લિયર કટ મેનેજરનો પગાર મળી જશે. મેનેજરનો પગાર ક્લિયર કટ મળે. 8% 6032 તો 100% કેટલા? 100 ગુણ્યા 6032 ભાગ્યા 8 અને 8 વડે ભાગો તો 8 7 56, 4 3 8 5 40, 8 ચોક 32 તો 75,400. 75,400 રૂપિયા મેનેજર કમાતો હશે. પણ આપણે મેનેજરનો નથી પૂછ્યો, આપણે કર્મચારીનો પૂછ્યો. તો આપણે મેનેજરમાંથી કર્મચારીનો ફાઇન્ડ કરી શકીએ, કેમ કે મેનેજરનો 13 ભાગનો હોય ત્યારે કર્મચારીનો 6 ભાગનો હોય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 13 ભાગની આપણે કિંમત મળી ગઈ. મેનેજરનો પગાર રેશિયોમાં 13 છે, મળ્યો 75,400. તો 13 75,400 તો કર્મચારીનો 6 એ કેટલા?
6 ગુણ્યા 75,400 ભાગ્યા 13 અને 13 વડે ભાગો, જવાબ આવી ગયો તમારો 13 પંચા 65, 13 અઠા 104, 5800. 5800 ના 6 ગણા કરવાના, ના 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 ના. 50 ના 6 ગણા 300, 8 ના 6 ગણા 48, 348 પાછળ 2 મીંડા મૂકી દો. થોડુંક કેલ્ક્યુલેશન તમારે અહીંયા કરવું પડશે, બાકી આ ક્વેશ્ચન છે તો ઈઝી. બે ચેપ્ટરનું કોમ્બિનેશન કહેવાય. એક આપણું ટકાવારી, આ ટકાવારી પર્સન્ટેજનો ક્વેશ્ચન હતો, અને આ રેશિયોનો, હે ને. તો રેશિયો અને પર્સન્ટેજ આપણે આને ખરેખર તો રેશિયોનો પ્રશ્ન કહી શકીએ અને પર્સન્ટેજનો ક્વેશ્ચન કહી શકીએ. ઓકે, ક્લિયર થાય છે? ચાલો આગળ વધશું. 1400 થી 1600 ની વચ્ચે 5 વડે ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. વચ્ચે કીધી એટલે 1400 અને 1600 ના ચાલે. 1400 પછી 5 વડે ભગાય એવી સંખ્યા કઈ આવશે? 1405, પછી 1410, એવી રીતના આપણે જોતા જશું. તો પહેલી કઈ આવશે? 1600 તો ના ચાલે, જો કે બે 5 વડે ભગાય, પણ વચ્ચે કીધું એટલે નહીં ચાલે. તો 1600 ની પહેલા 5 વડે ભગાય એવી સંખ્યા આવશે 1595. આપણે આ ફાઇન્ડ કરવાનું છે. અને સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી કે જે સમાન અંતરથી આગળ વધે છે, એનો સરવાળો આપણે કરવાનો છે. તો સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર કંઈક આવું છે: Sn બરાબર n કૌંસમાં a પ્લસ l છેદમાં 2. ત્યાં a પહેલું પદ, l છેલ્લું પદ, જે આપણે અહીંથી ક્લિયર કટ દેખાતું હશે કે ભાઈ પહેલું છે 1405 અને છેલ્લું છે 1595. એનો સરવાળો કેટલો થાય? ઘડીક વાર 5 પહેલાને આપી દો તો 1600 થઈ જાય, ને 1600 ને 1400 થઈ ગયા આપણા 3000. તો ચાલો આ ભાગ તો મને મળી ગયો 3000. છેદમાં છે આપણા 2. તમારે n કેટલા છે ની કહેવાના હોય. n હોય આપણી કુલ સંખ્યા. આ કુલ સંખ્યા કેટલી એ કેમ ખબર પડે મને? તો તમે નોટ કરો તો ભાઈ 1400 થી 1600 એટલે 200 નો ગેપ છે. હું 1 થી 200 માં 5 વડે ભગાય એવી સંખ્યા તમને પૂછું, 1 થી 200 માં, તો તમે શું કરો? 200 ને 4 વડે, સોરી 5 વડે તમે ભાગી દો તો કેટલા આવ્યા? 40. તો 1 થી 200 સુધીમાં 40 સંખ્યા છે કે જેને 5 વડે ભગાય. તો સાહેબ 1400 થી 1600 માં નહીં, પણ અહીંયા તમારે 1400 અને 1600 ને કાઉન્ટ નથી કરવાના. એટલે આ 40 ને અહીંયા જો હું 1 થી 200 ની વચ્ચે કહું તો તમારો જવાબ 40 ની 39 આવે. અને એવી જ રીતના હું અહીંયા પણ તમને 1400 થી 1600 ની વચ્ચે કહું તો તમારો જવાબ 40 ની 39 આવે. એટલે અહીંયા કુલ 39 સંખ્યા છે, 40 નથી. 1400 થી 1600 ની વચ્ચે 39 સંખ્યા છે કે જેને 5 વડે ભાગી શકીએ. 39 ના 3 ગણા કેટલા થાય? કાંઈ ટેન્શન ના લ્યો, 40 ના 3 ગણા કરી નાખો. 120, એમાંથી 3 ઘટાડી દો, 117. 117 ના અડધા કરી નાખો, 58.5. 58.5 ને 1000 વડે ગુણો, 10 વડે ગુણો તો 585, અને એની પાછળ 2 મીંડા મૂકી દો. 58,500 મારો જવાબ આવો જોઈએ. ચાલો, બહુ સિમ્પલ હતું, મજા આવી ગઈ. આગળ વધશું. સરવાળો ફાઇન્ડ કરવાનો છે. 0.5, 55, 555. જ્યારે પણ જો તમે આવો ક્વેશ્ચન ક્યારેક જુઓ ને, તો હું એમ કહું છું પોઈન્ટ પછીના અંકોનો સરવાળો કરવામાં ટાઈમ ના બગાડો, ખાલી પોઈન્ટના આગળવાળા અંકોનો સરવાળો કરી લે એટલે તમને અંદાજો આવી જાય. ઓકે, જેમ કે 7255 છે, લખી દો એટલે તમને આઈડિયા આવશે. આગળવાળા ખાલી અહીંયા 725 છે, અહીંયા 72 છે, અહીંયા 7 છે, અને અહીંયા 0 છે. એ તો કઈ લેશું નહીં આપણે. ખાલી હું આનો ટોટલ મારું 5 ને 5 10 ને 2 12, 12 ને 7 19, 19 નો 9 વધી 1, 5 6 7 8, 8 ને 7 15 નો 5 વધી 1, 7 8 9 10, 10 નું મીંડું વધી 1, 7 ને 1 8. 8059 કરતા ઓબ્વિયસ વાત છે મોટો જવાબ આવવાનો છે. તો ઓપ્શનમાં જોઈ લ્યો, 8059 કરતા મોટું ખાલી એક જ છે, એટલે મારો જવાબ. યાર નાના છોકરાઓના ક્વેશ્ચન છે ખરેખર કહું ને તો. આગળ વધશું. તમારે રૂટ ફાઇન્ડ કરવાનું છે. પેલા સાદું રૂપ આપીએ, 24 ભાગ્યા 12 એટલે આ 2 થઈ ગયા, આ 2 થઈ ગયા, 2 નો ઘન 8 થઈ ગયો, આ 8 ને 2 10 થઈ ગયા, ઓલા 59 થઈ ગયા. 49 નાખો એટલે તો 23 42 માં પેલા તો શું નાખો તમે? 59 નાખો. 9 ને 2 11 નો 1 વધી 1, 0 વધી 1 24. 2401 નું તમારે વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે. 2401 નું શું ફાઇન્ડ કરવાનું છે તમારે? વર્ગમૂળ. 52 તો કોઈ દિવસ આવે નહીં, કેમ કે 2500 કરતા મોટો જવાબ આવે. 31 નો વર્ગ થાય 961, એટલે ક્યાં તો જવાબ 48, ક્યાં તો 49. એકમના અંકથી હું જોઉં તો ભાઈ 48 નો વર્ગ કરીશ ને તો 88 64, એકમનો અંક મારો 4 આવે, એટલે 48 જવાબ આવે નહીં.
49 જ આવશે. વર્ગમૂળે કરવા બેસવાનું નથી. ઓપ્શન એલિમિનેશન ઇઝ ધ કી, હે ને? જો તમને એનો યુઝ કરતા આવડતું હોય તો. મેથ્સમાં કી છે ઓપ્શન એલિમિનેશન દરેક પ્રશ્નની. જો એનો ઘન માઇનસ બી નો ઘન બરાબર 2169 અને a માઇનસ બી બરાબર 3, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું મૂલ્ય શોધો. તો આવા ક્વેશ્ચન જ્યારે પૂછાય ને તો એ બે રીતે સોલ્વ થાય. એક જુગાડથી, પાટિયાથી, અને બીજું બેઝિકથી. બેઝિકથી કરવું હોય ને તો મારે સૂત્ર મૂકવું પડશે. a ક્યુબ માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું એવું કોઈ સૂત્ર નથી. છે એ મતલબ પેલું a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ ઈ છે. a માઇનસ બી હોલ સ્ક્વેર વાળું મૂકવું, એમાં મારે ab નું કામ પડે, અને મારી પાસે ab નથી. તમારે પહેલા ab ફાઇન્ડ કરવો પડે. ab ફાઇન્ડ કરવો હોય તો a ક્યુબ માઇનસ બી ક્યુબ ના ફોર્મ્યુલાથી એ નહીં મેળવે. a માઇનસ બી હોલ ક્યુબ ના ફોર્મ્યુલાથી થઈ જશે. યસ, ઓકે. તો જો મેં એવું એનાલિસિસ કર્યું કે ભાઈ a માઇનસ બી હોલ ક્યુબ નું ફોર્મ્યુલા મૂકો, a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. અહીંથી તમને ab મળી જશે. a માઇનસ બી હોલ ક્યુબ એટલે 3 નો ઘન 27. ડાયરેક્ટ મૂકું છું કિંમત. આ કેટલું થઈ ગયું? 2169. આ 3ab અને આ કેટલું થઈ ગયું? a માઇનસ બી એટલે 3. તો આ 9ab કરી નાખો ને ડાયરેક્ટ. 9ab હે ને, મગજમારી જ નહીં. ચાલો 2169 માંથી પેલા 27 બાદ કરો ને એને 9 વડે ભાગી દો એટલે મને ab મળી જાય. આમાંથી 27 બાદ કરો ને તો 2 4 21 42 21 42 ને 9 વડે ભાગો. 9 દુ 18 9 તેરી 27 9 8 72 238. તો ab બરાબર 238 આવ્યા. હવે આપણે શું કરશું? હવે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ફાઇન્ડ કરવી છે તો હું આનું ફોર્મ્યુલા મૂકું a માઇનસ બી હોલ સ્ક્વેર. એ તો આનાથી જ જવાબ આવત, પણ અમારી પાસે ab નહોતું ખાલી. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. ચલો a માઇનસ બી એટલે 3 3 નો વર્ગ 9. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનું છે, અને માઇનસ 2ab એટલે 238 ના ડબલ કરો. 230 ના ડબલ 460 અને બીજા 16 476. 476 માં 9 નાખી દો એટલે જવાબ આવી જાય, એટલે 485 છે ને. આ બેઝિક થી થયું, પણ આવું ના કરાય એક્ઝામમાં. જો આવું કરવું હોય તો પ્રશ્ન છોડી દેવાય. મારું માનવું હોય ને તો આપણે બેસાડશું પાટિયા. પાટિયા પાટિયા પાટિયા. આપણે સાહેબ ઘન તો આવડતા નથી, એટલે આપણી બે સંખ્યા હશે ને એનો ડિફરન્સ 3 હશે. ચાલો, એના ઘનનો ડિફરન્સ છે ને 2169 હશે, પણ સાહેબ આપણે 1 થી 10 ના જ ઘન આવડે છે. આ તો કંઈક મોટા છે, ઘન લેવાના થશે. પણ આપણે આ તો ખબર પડી ગઈ કે આપણી સંખ્યા છે ને એનો ડિફરન્સ 3 છે. ઓકે, હવે કામ થઈ જશે તમારું. ફાઇન્ડ શું કરવાનું છે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓપ્શન પકડો, તમે જુઓ 460 485 375 385 બધા ઓપ્શન 400 ની આજુબાજુમાં છે. તો મારી સંખ્યા છે ને એક સંખ્યા, હું 20 નો વર્ગ કરું તો 400 થઈ જાય. તમારે બે સંખ્યાના વર્ગનો સરવાળો મારો 400 ની આજુબાજુ રહેવો જોઈએ. મારી સંખ્યા એમ કહું કે ભાઈ 20 કરતા બે નાની જ હશે. આપણે ચલો 19 થી શરૂ કરીએ. હું એમ કહું કે ભાઈ a બરાબર 19 લઈ લ્યો. આ 3 ઓછા લેવાના એટલે આ કેટલા લેવાના? 16. તો 19 16 છે કે નહીં કેમ ખબર પડશે? તો અગેન એ જ રીતે તમે 19 અને 16 નો વર્ગ કરો. આમાંથી કઈ બેસે છે? તમે જુઓ તો 19 નો વર્ગ 361 અને 16 નો વર્ગ 256. બહુ વધી જાય. આ તો 500 ની ઉપર ચાલ્યું ગયું. આ નહીં આવે. 18 18 માંથી 3 ઘટાડો તો 15. 18 15 માં કઈ બેસે છે? જોવો તો 324 ને 225 નહીં. આ 500 થી વધી જાય, નહીં ચાલે. 17 14 17 14 માં કઈ બેસે છે? 196 ને આ 289. આ બેસી જશે. 289 અને 196. આ ટોટલ મારો 9 ને 6 5 1 9 ને 9 18 નો 8 વધી 1 2 ને 2 4 485 આવી ગયું. સમજો 485 સેટ થાય છે. આવી રહ્યો એનો મતલબ કે 485 મારો જવાબ આવશે. અહીં તમે જો 17 માઇનસ 14 કેટલા થાય છે? 3 થાય છે. આનું મારે કઈ કામ જ નથી, આટલું રિસ્ક લેવાનું હોય. આ ઘણા વિદ્યાર્થીઓને ઉપર થઈ ગયું હશે, પણ આ જેને આવડતું હોય એના પ્રશ્ન કરાય. બાકી આ પ્રશ્નને છેલ્લે છોડાય, કેમ કે આમાં ટાઈમ બગડે. ક્લિયર થાય છે? ચાલો આગળ વધશું. નેક્સ્ટ, એક પાત્રમાં 100 લીટર દૂધ છે. 10 લીટર દૂધ કાઢીને તેના સ્થાને પાણી ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયા વધુ 2 વખત પુનરાવર્તિત કરવામાં આવે તો હવે પાત્રમાં કેટલું દૂધ હશે? મિક્સચર નો ક્વેશ્ચન છે. મિક્સચર ઓર એલિગેશન ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે. જ્યારે પણ આવી રીતના પ્રશ્ન આવે ને કે ભાઈ તમે કાઢો ને પછી આ પ્રક્રિયા રિપીટ કરો, તેની માટે હું તમને સૂત્ર આપું. સૂત્ર આપું x કૌંસમાં 1 - y/x રેઝ ટુ n. x શું છે? x
x બરાબર શરૂઆતમાં જેટલું હોય એ, y બરાબર કાઢીએ એટલું, કાઢીએ આપણે જે એ, અને n બરાબર કુલ પ્રક્રિયા જેટલી વખત કરીએ ને આપણે એ. જ્યારે પણ આવો પ્રશ્ન દેખાય તો સૂત્ર મૂકી દેજો. શરૂઆતમાં દૂધ કેટલું છે? તો જ્યારે પણ આપણે ફાઇનલ ક્વોન્ટિટી પૂછે, હવે પાત્રમાં દૂધ કેટલું હશે ને, અંતિમ જથ્થો પૂછે, ઇંગ્લિશમાં કહેવાય ને અંતિમ જથ્થો. અંતિમ જથ્થો પૂછે, દૂધ હોય, શું કહેવાય, કોઈ કેમિકલ હોય, વાઇન હોય, તો અંતિમ જથ્થો પૂછે તો સૂત્ર મૂકવાનું. શરૂઆતમાં 100, 1 માઇનસ, ચાલો કેટલું કાઢીએ છીએ? 10 કાઢીએ છીએ. કેટલામાંથી? 100 માંથી. અને પ્રક્રિયા કેટલી વખત કરીએ છીએ? એક વખત તો કરી, પાછી બીજી 2 વખત કરી. એટલે 1 ને 2 3 થઈ ગયા ને, ખાલી 2 નહીં લખતા. કુલ આપણે 3 વખત પ્રોસેસ કરી રહ્યા. ચાલો અહીંથી મીંડું ગયું. 10 એકા 10, 10 માંથી 1 જાય તો 9, 9 ના છેદમાં 10 નો ઘન. એટલે 100 ગુણ્યા 9 ના છેદમાં 10 નો ઘન, એટલે 9 નો ઘન 729, 10 નો ઘન 1000. પતી ગયું. 729 ને 10 વડે ભાગો, 72.9. ઓકે, આ સૂત્ર યાદ રાખી નાખો, ગોખી નાખો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘસાઈ ગયેલો ક્વેશ્ચન છે. જીપીએસસી પૂછ્યો છે, ગૌણ સેવા પસંદગી મંડળે પૂછ્યો છે, એસએસસી, રેલવે, બેંક બધાય પૂછ્યો છે આ ક્વેશ્ચન. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં હજી થોડાક મિર્ચ મસાલા થાય. ગુણાકાર આપ્યો છે, ગુસા આપ્યો છે, લસા પૂછ્યો. ડાયરેક્ટ લસા ગુણ્યા ગુસા બરાબર ગુણાકાર. એટલે આપણે ગુણાકારને આને છે ને ગુસા વડે ભાગવાનું. 84, 27 ને 53 વડે ભાગો. ખાલી એકમનો જોશું. 3 નો કોની સાથે ગુણાકાર કરતા 7 આવે? 4 સાથે નહીં, 6 સાથે નહીં, 2 સાથે નહીં, 9 સાથે, હા, પતી ગયું ને. લોકો ભાગાકાર કરશે, આપણે ભાગાકાર થોડા કરશું ને, આપણે તો આગળ નીકળી જશું. વર્ષના પ્રથમ 4 મહિના માટે વિરાજનો સરેરાશ ખર્ચ 6200 રૂપિયા છે. 4 મહિનાનો એવરેજ 6200 છે, તો એની ટોટલ ખર્ચ કેટલો હશે 4 મહિનાનો? 6200 ગુણ્યા 4 કરો ને, કેટલો થાય? 4 દુ 8 અને 6 ચોક 24, 24800 રૂપિયાને 4 મહિનામાં ખર્ચ કર્યા. પછી 8 મહિનાનો એનો સરેરાશ ખર્ચ છે 6300. તો 8 મહિનાનો બીજો ટોટલ ખર્ચ કેટલો થયો? 8 તેરી 24 નો ચોગડો વધી 2, 48 ને 2 50, 50400. આને 12 મહિનામાં, એક વર્ષમાં વિરાજે રૂપિયા ખર્ચ કર્યા. અને આખા વર્ષ દરમિયાન એને 12400 રૂપિયાની બચત કરી. 12400 રૂપિયાની બચત કરી. તેની માસિક આવક શોધવાની છે. આ તમે ટોટલ કરશો ને તો એની કમ્પ્લીટ આવક મળશે. કેમ કે જુઓ, આ ખર્ચ છે અને આ બચત છે. ખર્ચ અને બચતને ટોટલ મારો તો તમને આવક મળે. આ તમને આખા વર્ષની આવક મળશે. કેટલી મળે છે? 0 0 8 ને 8 16 નો છગડો વધી 1 4 5 6 7 5 6 7 8, 87600 રૂપિયા એક વર્ષના કમાણો હોય ને, 87600 રૂપિયા. હવે આપણે બિચારાના મહિનાની સેલેરી ફાઇન કરવી હોય તો આને 12 વડે ભાગી દો ને. 87600 ભાગ્યા 12, 12 સતા 84. ક્લિયર કટ છે, 7 વડે ભાગ ચાલે. 3 શેષ 36, 12 તેરી 36. પતી ગયો, જવાબ આવી ગયો ને 7300. રેડી ને? ચાલો આગળ વધશું. બેઝિક ક્વેશ્ચન છે, સિમ્પલ સ્કૂલમાં આવા ક્વેશ્ચન ભણતા 8મા 9મા ધોરણમાં. સુરેશ સ્ટેશન A થી B સુધીની મુસાફરી 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરે, 7.2 ની ઝડપે પાછો આવે. સરેરાશ ઝડપ, સમાન અંતર હોય ને સરેરાશ ઝડપ તમને પૂછે તો એક સૂત્ર છે 2xy by x plus y. આ ઘસાઈ ગયેલું યાર છે આ સૂત્ર. અહીંયા 3.6 મૂકો અને બીજી ઝડપ છે આપણી 7.2. બેનો સરવાળો કરો ને, ડાયરેક્ટ સરવાળો જ લખું તો કેટલો થાય? 7 8 9 10, 10.8. આ બે માંથી પોઈન્ટ કાઢી નાખો, નાનો પોઈન્ટ એ નીચે મૂકી દો એટલે કંઈક આવું થઈ જશે. 2 ગુણ્યા 36 ગુણ્યા 72 છેદમાં 108 ગુણ્યા 10. આ બેના પોઈન્ટ ઉડી ગયા, નાનો પોઈન્ટ એ નીચે મૂકી દીધો. ઓકે, ચાલો. તમને ખબર છે 36 તેરી 108 થાય ને? 36 તેરી 108 થાય ને? યસ, મને યાદ છે. તમને આ ખબર હશે તો 24 તેરી 72 થાય. તમને આ ખબર હશે 2 પંચા 10 થાય. 24 ને 5 વડે ભાગો એટલે 4.8. પતી ગયા ને? ચાલો, બહુ સિમ્પલ હતું, ખાલી સાદું રૂપ આપવાનું હતું. ઘસાઈ ગયેલા ક્વેશ્ચન આ બધા. ત્યારે 80 કેજી વજન ધરાવતા એક પુરુષની જગ્યાએ નવો પુરુષ આવે છે, ત્યારે 16 પુરુષોનું સરેરાશ વજન 3.5 કેજી વધી જાય છે. તો જો આવો પ્રશ્ન પૂછાય ને કે જ્યારે કંઈક અવલોકન બદલાય, અવલોકન જ્યારે બદલાતું હોય, અવલોકનની જગ્યાએ નવું અવલોકન આવે ત્યારે શું કરવાનું ખબર તમારે? હું એક ટ્રીક આપી દઉં તમને કે ભાઈ જે ગયું હોય ને અવલોકન એ લખવાનું, 80 વાળું ગયું. જો સરેરાશ વધે છે ને, સરેરાશ વધી ગયું તો પ્લસ કરવાના, ઘટી જાય તો માઇનસ કરવાના અને બેનો ગુણાકાર કરી દેવાનો.
16 ગુણ્યા 3.5 પતી ગયું. 16 ના 3.5 ગણા કરો. 16 ના 3 ગણા કેટલા? 48. અને અડધા ગણા એટલે 8. 48 માં 8 નાખો એટલે કેટલા થાય? 56. 56 માં 80 નાખો એટલે કેટલા થાય? 136. એકમનો 6 આવે. એમ કહી દીધું મેં. ચાલો રેડી? કસાઈ ગયેલો ક્વેશ્ચન. આપણે ગુણ સિવાય બહુ પૂછ્યા ક્વેશ્ચન તો. એક ટ્રેન રેલવે ટ્રેક ની સમાંતર ચાલતા બે વ્યક્તિઓને પાર કરે છે. પહેલો વ્યક્તિ 10.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો 7.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તેઓને પાર કરવા માટે ટ્રેનને અનુક્રમે 10 અને 8 સેકન્ડ લાગે. જો બંને વ્યક્તિઓ ટ્રેન જે દિશામાં ચાલી રહી છે એ જ દિશામાં ચાલે છે, મતલબ સમાન દિશા છે, તો ટ્રેનની ઝડપ કેટલી હશે? બે કેસમાં ટ્રેનની લંબાઈ સરખી હશે અને ટ્રેનની લંબાઈ બરાબર સાપેક્ષ ઝડપ ગુણ્યા સમય. આપણે છે ને બે બાજુ લંબાઈને કમ્પેર કરી દઈએ. પેલા બીજા વ્યક્તિ માટે ધારો કે જો 10.8 ની ઝડપે જે ચાલે છે એને પસાર કરવામાં કેટલો સમય લે? 10 સેકન્ડ. હે ને? તો અહીંયા આ કેસમાં લંબાઈ કેટલી થઈ? તો ભાઈ સમય ગુણ્યા ઝડપ, તો સમય 10 અને ઝડપ કેટલી? સાપેક્ષ ઝડપ લેવાની. સાપેક્ષ ઝડપમાં સમાન દિશા હોય તો બાદબાકી થાય. ટ્રેન માઇનસ માણસ એટલે x માઇનસ 10.8. ચાલો આ ટ્રેનની લંબાઈ આવી ગઈ આ કેસમાં. હવે બીજા માણસના કેસમાં લંબાઈ શું થાય? તો અગેન સમય ગુણ્યા ઝડપ, તો સમય 8 અને સાપેક્ષ ઝડપ એટલે x માઇનસ કેટલી છે? 7.2. પતી ગયું. અહીંથી x ફાઇન કરી લ્યો. આપણે ટ્રેનની ઝડપ ફાઇન કરવાની છે ને કિલોમીટર પર અવરમાં. કાંઈ નથી કરવાની જરૂર. સાદું રૂપ આપો, x ફાઇન કરો. આ 10x થાય. આને 10 વડે ગુણો તો 108 થઈ ગયા. આ 8x થયા. અને તમે આને 8 વડે ગુણો તો 8 દુ 16 નો 6 વધી 1, 56 ને 1 57, 57.6 થઈ ગયા. 10x માંથી 8x જાય તો 2x આવ્યા. આપણે નીચે 2 વડે ભાગી દઈશું. ચાલો. ને 108 માંથી 57.6 જાય તો એ કેટલા આવે? 108 માંથી 57.6 જાય તો ચાલો ને કરો ને યાર બાદબાકી. કેટલા થાય? હા, 108 માંથી બાદબાકી કરવાનો બહુ કંટાળો આવે. ચાલો, તો 108 માંથી આપણે 57.6 બાદ કરવા છે. પેલા 57 બાદ કરી નાખો તો કેટલા થયા? 57 બાદ કરી નાખો તો 51 થયા. 0.6 બાદ કરો તો 50.4. ચાલો બાદબાકી કરવાનો તમને કંટાળો આવતો હશે ને. 50.4 ના અડધા કરો 25.2. રેડી? બબે તત્તન લીટીના ક્વેશ્ચન છે બધા. આમાં શું આવે? મેથ્સ તો બહુ મજા આવે એવું હોય દરેક એક્ઝામમાં. 12%, 24%, 36%ના 3 ડિસ્કાઉન્ટ છે. કુલ ડિસ્કાઉન્ટ કેટલું થાય? આપણે ખબર 2 ડિસ્કાઉન્ટ માટેનું સૂત્ર શીખવાડ્યું છે તમને. 2 ડિસ્કાઉન્ટ હોય તો -x -y પ્લસ xy બાય 100. હે ને? એટલે આ 2 ડિસ્કાઉન્ટનું કુલ ડિસ્કાઉન્ટ ફાઇન કરીએ અને પછી આપણે જે આવે એની આરે 36 ને લઈએ. ત્યારે આ રકમ છે ને બહુ વિચિત્ર આપી છે. 10, 20, 30 આપ્યો ને તો મજા આવી જાત. 12, 24, 36 એના મજા આવે. અહીંયા છે ને પોઈન્ટમાં જાય એટલે -12 -24 પ્લસ 12 ગુણ્યા 24 ભાગ્યા 100. પણ એ આપણે પોઈન્ટમાં નહીં લઈએ અને આપણે રેન્ડમ લેશું, થોડુંક એપ્રોક્સિમેટ લેશું. એમ બી તમે જો ઓપ્શન કેટલા બધા દૂર દૂર છે, થઈ જશે એપ્રોક્સિમેશનથી. ચાલો આ કેટલા થાય? -36 પ્લસ આ કેટલા થાય? 12 ગુણ્યા 24 કેટલા થાય? કરી નાખું ચાલો ને. 8 8 2 2.88 અને 2.88 બાદ કરો. એક કામ કરો ને 3 બાદ કરી નાખો. આપણે એપ્રોક્સિમેશન લઈ લઈએ ને તો -33 થાય અને -33 નો મતલબ 33% ડિસ્કાઉન્ટ. ચાલો આ બેનું ડિસ્કાઉન્ટ 33 થયું હોય 33 ને 36 લઈ લ્યો એટલે મારો જવાબ આવી જશે. હે ને? 33 ને 36 તો -33 -36 પ્લસ 33 ગુણ્યા 36 ભાગ્યા 100. -33 -36 કેટલા થાય? 60 ને બીજા 59 -59 પ્લસ. હવે મારે 59 માંથી કંઈક થોડુંક બાદ કરવાનું આવશે એટલે જવાબ છે ને 59 ની નજીકનો આવે એવો એક જ ઓપ્શન છે. આગળ પ્રશ્ન સોલ્વ કરવાની જરૂર જ નથી. હું 59 માંથી ડાયરેક્ટ કઈ અહીંયા ના આવી જાઉં 44 અને આટલો મોટો ડિફરન્સ ના આવે. 33 ગુણ્યા 36 ભાગ્યા 100 કરો ને તો એટલું મોટું કઈ થાય નહીં. તમારે જોવું હોય તો તમે જોઈ લેજો. હે ને? તમારો જવાબ આટલો દૂર ના આવી જાય. એ થોડીક રકમ વિચિત્ર હતી, બાકી આટલી વિચિત્ર રકમ ના આવે. ટેન્શન નહીં લેતા બહુ. ખબર નહીં આમાં કેમ પૂછી. અને એક પંપ 20 કલાકમાં ટાંકી ભરે. ચલો પંપ 20 માં ભરે. તિરાડ હતી, લીકેજ હતી એટલે 43 કલાક લાગે. એટલે પંપ પણ હતો, લીકેજ હતી તો કેટલા થયા? 43. તિરાડને લીધે આખી ટાંકી કેટલી કલાકમાં ખાલી થઈ? યાર આ ડાયરેક્ટ પ્રશ્ન પેલી રીતે થઈ જશે. ઉપર ગુણાકાર કરો, નીચે બાદબાકી કરો. ઉપર ગુણાકાર કરો અને નીચે આ બેની બાદબાકી કરી નાખો. આ થઈ ગયો, આવી ગયો જવાબ. 43 દુ 86 એટલે 860 ના છેદમાં 23. ને
બહુ કર્યા આવા ક્વેશ્ચન તો યાર, બહુ હે ને, ઘસી નાખ્યા. નેક્સ્ટ, બોટ એન્ડ સ્ટ્રીમ, હોડી અને પ્રવાહનો ક્વેશ્ચન છે. વિરુદ્ધ દિશામાં 21 કિલોમીટર ને પ્રવાહની દિશામાં 28 કિલોમીટર હોડી ચલાવે છે. દરેક વખતે એને 14 કલાક લાગે. તો પ્રવાહનો વેગ શોધો. આપણે સ્પીડ ઓફ કરંટ ફાઇન્ડ કરવાની છે, CS. CS એટલે થાય ds માઇનસ US બાય 2. હોડીની પ્રવાહની દિશામાં ઝડપ માઇનસ હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ભાગ્યા 2. તો પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અને વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી થાય? તો 28 ભાગ્યા 14. બસ આમાં મૂકો ને એટલે જવાબ આવી જાય. 21 અરે 14 છે ને, 17 નથી. 21 છેદમાં 14. અરે ઊંધું લખ્યું મેં. 28 પ્રવાહની દિશામાં છે. હું જ વિચારું કે આ કેમ આ મોટી આવે ડીએસ હંમેશા. અહીંયા 28 ના છેદમાં 14 છે અને વિરુદ્ધ દિશામાં 21 છે. ચાલો હવે બરાબર હે ને. 28 છેદમાં 14 માઇનસ 21 છેદમાં 14 ભાગ્યા 2. બેઠો ક્વેશ્ચન આવો ક્લાસમાં કરાવ્યો છે. એક કામ કરો, 14 ને નીચે લઈ લ્યો. 14 દુ 28 થઈ જાય. 28 વડે ભાગો. 28 માંથી 21 જાય તો 7 છેદમાં 28. 7 ના છેદમાં 28 એટલે 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4 એટલે 0.25 જ ને. 0.25 1/4 કરો એટલે ક્લિયર થાય છે. ક્લાસમાં કરાવેલો ક્વેશ્ચન અને ગુજરાત ગવર્મેન્ટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પ્રશ્ન કઈ મેથ્સમાં પ્રશ્નમાં કોઈમાં લેવલ જ નથી આપ્યું. બધા પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે ગૌણ સેવાના પ્રીવિયસ યરના. એ હું તમને કહું, ગૌણ સેવાએ જ આ પેપર કાઢ્યું છે. ગૌણ સેવાએ પૂછાઈ ગયેલા પ્રશ્નો મૂક્યા છે એના જ. એ પહેલેથી ગૌણ સેવા કરતું આવ્યું છે અને ગૌણ સેવાએ આમાં જ કર્યું છે. ઓકે ચાલો. સાગર એક એનજીઓ માટે કામ કરે છે. 48 લોકોને 60 દિવસ માટે ફૂડ પેકેટ આપ્યા. તો 48 લોકોએ 60 દિવસ માટે આપ્યા. 40 લોકોએ આપ્યા હોત તો કેટલા દિવસ આપી શક્યા હોત? M1D1 ઇઝ ઇક્વલ ટુ M2D2. 40 વડે ભાગો આને. 0 0 ગયા. 12 ચોક 48, 12 છંગ 72. આગળ વધીએ. કોઈ નહીં કહેતા સાહેબ ફરીથી શીખવાડો. ચાલો આનો ગુણોત્તર મધ્ય એટલે વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર 0.06 ગુણ્યા 2.16. યાર અહીંયા નીચે 100 છે ને અહીંયા નીચે 100 છે અને 2 વખત 100 છે તો 1 વખત 100 બહાર નીકળી જશે. ચાલો 6 ગુણ્યા 216 કરો ને એનું વર્ગમૂળ કરો. 216 માંથી 216 એટલે 6 નો ઘન છે એટલે એમાં 3 છગડા છે ને 1 છગડો, 4 છગડા થઈ ગયા. 4 છગડા હોય તો વર્ગમૂળ કાઢો તો 2 છગડા બહાર નીકળે એટલે 36 બહાર નીકળે. આ જવાબ આવી ગયો 36/100. પતી ગયું ને. એમ અને એન નો ગુણોત્તર આપ્યો 4/13. સરવાળો આપ્યો 153. યાર કેટલું ઈઝી ક્વેશ્ચન. 13 ને 4 17. 17 એ 153 એટલે 17 નવા 153. 9 ગણા છે તો એમનું મૂલ્ય કેટલું? તો 4 ના 9 ગણા 36. અરે સાહેબ કરવાની જરૂર જ નથી. જવાબ છે ને 4 નો મલ્ટીપલમાં આવે. કેમ કે આપણે એમ પૂછ્યું ને તો જવાબ 4 ના મલ્ટીપલમાં આવે. 4 વડે ભગાવવો જોઈએ. કોઈ નથી ભગાતું, એક જ ભગાય છે. પ્રશ્ન 1 જ સેકન્ડ નો હતો, શરૂ જ નતો કરવાનો. ચાલો નેક્સ્ટ. A gardener planted a sandwood tree which shortens at the rate of 50% every year. દર વર્ષે છે ને એક ઝાડવું છે ને 50% બિચારું ટૂંકું થતું જાય. અડધું થતું જાય છે. So if at present the height of the tree is 740 સેન્ટીમીટર ની હાઈટ છે. અરે હવે દર વર્ષે અડધું થતું જાય તો 3 વર્ષ પછી કેટલી થાય? તો 1/2 થતું જાય તો 3 વખત 1/2 કરો ને એટલે 1/2 નો ઘન, 1 નો ઘન 1, 2 નો ઘન 8. તો તમારે શું કરવાનું? 740 ને 8 વડે ભાગવાના. 8 9 72. યસ, 9 વડે ભાગ ચાલે. પછી 2 શેષ 8 દુ 16, 2 વડે ભાગ ચાલે 92.5. ખાલી ભાગ જ જોવાનો હોય. 9 વડે ચાલ્યો, 2 વડે ચાલ્યો, જવાબ ટીક કરી દીધો ને. ભાગાકાર પૂરા કરવાના જ ના હોય ક્યાંય. સમાંતર શ્રેણીનું 13મું પદ Tn is equal to a plus n minus 1d. આ ફોર્મ્યુલા છે પણ આવું બધું મગજમારી ન કરવાની હોય. T13 એટલે a plus 12d. a એટલે પેલું પદ 7, 12 d એટલે ડિફરન્સ કેટલો છે 6, 12 6 72, 72 માં 7 નાખો 79. પતી ગયું. આગળ વધો. નગરપાલિકાની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઉભા હતા. 42% મત ઉમેદવાર એમને મળ્યા અને n ની સામે 464 મતથી પરાજિત થયો. સીધી વાત છે કે ભાઈ આ m છે, આ n છે, આને 42 મળ્યા હોય તો આને 58 મળ્યા હોય. બેનો ટોટલ 100 થવો જોઈએ. બેનો ડિફરન્સ કેટલો થઈ ગયો? 16 થઈ ગયો. તો આને 16 મત વધારે, આને વધારે મળ્યા, આને ઓછા મળ્યા. જે આપણે આપ્યા છે 464, તો 16 400 ને
64. તો કુલ કેટલા મત પડ્યા હશે? કુલ 100. તો 100 એ કેટલા? તમે જોઈ લો 16 ના કેટલા ગણા છે? 16 તેરી 48. 30 ગણા કરતા થોડાક ઓછા છે, એટલે જવાબ 30 ગણા કરતા થોડોક નાનો આવે, 2900. ત્રિરાશી મૂકજો. થોડોક અનુમાન લગાડવાનું હોય. 16 ના 3 ગણા કરો તો 480 થાય. 100 ના 3 ગણા 3000 થાય. 3 ગણા કરતા અહીંયા ઓછા છે, તો અહીંયા 3 ગણા કરતા ઓછો જવાબ આવે. અનુમાન, અનુમાનથી જ તમારું પેપર અડધું સોલ્વ થાય. આખું થોડું કેલ્ક્યુલેશન કરવા બેસશો તો ક્યાંય મેળ નહીં આવે. જીત તેની આવકના 40% ખોરાક માટે, 20% પરિવહન અને કપડા પર, બાકીના 30% બચાવે છે. 35,000 રૂપિયા ખર્ચ કરી નાખ્યા હોય. નહીં, પગાર 35,000 છે. ઓકે, સોરી. તો કેટલા બચાવ્યા હશે? ચાલો આપણે જોઈ લઈએ ને. 35,000 પગાર છે. હવે આમાંથી આપણે ખર્ચો કાઢતા જઈએ. 40% ખર્ચો કરી નાખ્યો તો કેટલા બચાવ્યા અહીંથી? એને 60% બચાવ્યા, એટલે 60 ના છેદમાં 100, એટલે ચાલો બધું લખી દઉં ને. પછી 20% ખર્ચો કરી નાખ્યો તો 80% બચાવ્યા. હવે જો ડાયરેક્ટ બચાવ્યા આપ્યા છે ને, બાકીની 30% બચાવે છે, તો અહીંયા ડાયરેક્ટ 30% કાઢજો. ખર્ચ નથી આપ્યો. આ કરો એટલે જવાબ આવી જાય. યાર કરી દઉં કે તમે કરી દેશો? સાહેબ કરી જ દો ને. મીંડું 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 મીંડું, બધા મીંડા ગયા. 35 × 6 × 8 × 3 કરવાના છે. કરો હવે એટલું તો ને, એકમના અંકથી નહીં થાય. આ જવાબ આવ્યો મારો. યાર એટલું તો તમે કરી લેજો. 21 બિસ્કિટ પેકેટની વેચાણ કિંમત, 21 બિસ્કિટની વેચાણ કિંમત 27 ની પડતર કિંમત બરાબર છે. ઘસાઈ ગયેલો ક્વેશ્ચન આપણા ગુજરાત ગવર્મેન્ટમાં ગૌણ સેવાએ ઘસી નાખ્યો. આમાંય પૂછ નાખ્યો ગૌણ સેવાએ. ત્યારે ગૌણ સેવા છે ને એટલે મજા આવશે. પૂછાઈ ગયેલા પ્રશ્ન પૂછશે. પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર બનાવો. કેટલો બને? 21/27. 21 રૂપિયાની વસ્તુ 27 રૂપિયાની વેચો તો 6 રૂપિયાનો ફાયદો થાય. પડતર કિંમત એટલે 21. ટકાવારી ફાઇન કરવાની છે તો ગુણ્યા 100. 3 દુ 6 એટલે 2 તેરી 6 અને 7 તેરી 21 એટલે 200/7. 200/7 કરવાના કીધો તો એ કરી દે, પણ અહીંયા તો ડાયરેક્ટ જવાબ જ આપ્યો ને. રેડી? ચાલો આગળ વધશું. મજા આવે છે ને? મસ્ત ક્વેશ્ચન છે ને. 10 વર્ષ પહેલા રાજના કાકા રાજ કરતા 8 ગણા મોટા હતા. 10 વર્ષ પછી કાકા રાજ કરતા 28 વર્ષ મોટા હશે. તો રાજની વર્તમાન ઉંમર શોધો. એટલે ડાયરેક્ટ ઓપ્શનથી તમારે કરવું હોય તો જો 14 લઈએ આપણે, તો 10 વર્ષ પહેલા રાજ કેટલાનો થઈ ગયો? 4 નો. અને કાકા 8 ગણા એટલે 32 ના. હવે 10 વર્ષ પછી રાજ કેટલાનો થઈ ગયો? 24 નો. અને કાકા એનાથી 28 વર્ષ મોટા, તો 24 માં 28 નાખો તો કેટલા થઈ ગયા? 52. હવે ડિફરન્સ 20 નો હોવો જોઈએ. અહીંયા 20 નો છે, અહીંયા 20 નો છે. હા, તો અમારો જવાબ કે 10 વર્ષ પહેલાની 10 વર્ષ પછીની વાત થાય છે, ત્યાં ડિફરન્સ 20 વર્ષનો હોવો જોઈએ. પતી ગયું ને. ઉંમરના પ્રશ્નો ઓપ્શનથી સોલ્વ થઈ જાય, ટેન્શન નહીં. ધ્રુવે 100% નફામાં કાજલને ટેબલ વેચ્યું. પાછળથી કાજલે 10% નફા પર ધ્રુવને આપી દીધું. તેથી કાજલને 1856 રૂપિયાનો નફો થયો. તો ધ્રુવે ટેબલ માટે કેટલી કિંમત ચૂકવી હશે? ચલો ધ્રુવની આપણે કિંમત ધારી લઈએ. આ ધ્રુવ છે અને કાજલ છે. હું એમ કહું કે ભાઈ ધ્રુવે 100 રૂપિયામાં લીધું, કાજલને 10% નફામાં આપી દીધું, એટલે 110 માં આપ્યું. થોડી 16% ને આપણે પેલા લઈ લીધા રિવર્સમાં. એ કાજલે ધ્રુવને આપ્યા છે. ધ્રુવે 100% નફાથી આપ્યું, એટલે આમાં 16 ચડાવી દીધું, 116. મતલબ ધ્રુવે 100 રૂપિયાનું ટેબલ લીધું, 116 નું કાજલને વેચી દીધું. હવે કાજલ બહુ પાકી છે ધ્રુવ કરતા. કાજલે પાછું એમાં 10% નફો ચડાવીને ધ્રુવને જ બટકાવ્યું. એટલે ધ્રુવને કેટલામાં બટકાવ્યું? આમાં 10% નફો ચડાવો એટલે 11.6 રૂપિયા નફો ચડાવો. 11.6 રૂપિયા પ્રોફિટથી બટકાવ્યું કાજલે. આમાં 11.6 ચડાવ્યા. હવે તમને એને નફો આપી દીધો કાજલનો 1856. અહીંયા આપ્યો 11.6. તો 11.6 1856 સીધા આપી દીધા. અને થોડુંક અટપટું બધું પૂછ્યું છે. 11.6 1856. કાજલને તો એટલો જ નફો થયો ને 11.6 નો, જે આપ્યો છે 1856. ધ્રુવે કેટલી કિંમત ચૂકવી હતી? 100. તો 100 એ કેટલા? 100 ગુણ્યા 1856 ભાગ્યા 11.6 નું આપણે શું કરીએ? 116 કરી નાખીએ ને ઉપર 10 મૂકી દઈએ. બસ આ કરવાનું છે. આ 1856 ને 116 વડે ભાગો, 16 આવે. 116 એકા 116. ચલો ચેક કરું હું તો. ઈચ્છા થઈ છે મને ચેક કરવાની. આમાંથી 156 કાઢો તો એટલે ખબર પડે ને શેષ કેટલી બચે. આપણે આવી રીતના ભાગ ચલાવ્યો ને, 116 એકા 116. ચલો શેષ કેટલી બચી? 1 7 71 ઉપરથી આવ્યા 6.
116 ના કેટલા ગણા 716 થશે? 6 ગણા જ થાય ને યાર. બીજો 6 ગણા કરતા વધારે છે. આ જવાબ આવી ગયો ને. બરાબર છે. પાછળ 3 મિનિટ તો આવશે 100 અને પેલા 10 નું. મસ્ત ક્વેશ્ચન હતો. 57% ડિસ્કાઉન્ટ ઉપર એક વસ્તુની કિંમત 5590 છે. તો મૂળ કિંમત કેટલી થાય? યાર 57% ડિસ્કાઉન્ટ આપો ને પછી 5590 થાય. એટલે આ 43%ની વેલ્યુ કહેવાય. 43% એ 5590 તો 100% એ કેટલા? હે? કેટલો ઈઝી ક્વેશ્ચન. 100 ગુણ્યા 5590 ભાગ્યા 43. 43 ના કેટલા ગણા થાય? 43 એકા 43. ચાલો એક વડે ભાગ ચાલ્યો તો કેટલા શેષ બચ્યા? 7 8 9 10 11 12 129 થઈ ગયા. 43 તરી 129. યસ 13000. 55 90 ને 43 વડે ભાગો તો 130 જવાબ આવશે. એટલો ભાગાકાર કરી લેજો. આ 43 ક્યાંથી આવ્યા? 57% ડિસ્કાઉન્ટ આપો તો 43% જ વેચતા હોવ ને. એક વ્યક્તિ 16 મિનિટમાં 1920 મીટર લાંબી શેરી પાર કરે છે. કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ શોધવાની છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર છે 1920 મીટર અને સમયને સેકન્ડમાં કન્વર્ટ કરો. 16 મિનિટ. 16 મિનિટ એટલે 16 ગુણ્યા 60 સેકન્ડ. આ આવી ગઈ ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 18 ના છેદમાં 5. ઓકે, મીંડું ગયું. 6 તારી 18. 16 ના 12 ગણા 192 થાય. 12 તેરી 36. 36 ભાગ્યા 5 એટલે 7.2. રેડી ને? આ ગુણ સેવાનો પ્રીવિયસ યર ક્વેશ્ચન જ છે. આવો પૂછ્યો તો. આ નહીં બેઠો પણ આવો પૂછ્યો છે ગુણ સેવાય. ગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ અને ચોથું પદ આપ્યું છે આપણે. તો પાંચમું પદ શોધવાનું છે. જો ગુણોત્તર શ્રેણીમાં n માં પદનું સૂત્ર શું છે? આવું છે. n માં પદનું સૂત્ર Tn is equal to a into r raised to n. ઓકે, છઠ્ઠું પદ આપ્યું ચોથું આપ્યું. તો T6 બરાબર કેટલા થયા આપણા? a ગુણ્યા r ની 6 ઘાત. તો n-1 આવશે અહીંયા. n-1 આવશે. 6 માંથી 1 જાય તો 5. 1 મિનિટ ખુશીના કરી નાખીએ. n-1 આવશે તો અહીંયા r ની કેટલી થઈ જશે? 6 - 1 5. ચાલો T4 એટલે a into r ની 4 - 1 એટલે 3. ચાલો કમ્પ્લીટ. તો a into r raised to 5 બરાબર તમને કેટલા આપ્યા છે? 77 76 અને આપ્યા છે તમને 216. હવે આપણે કામ કરીએ, અહીંથી r ફાઇન્ડ કરીએ. તો આ બેનો ભાગાકાર કરી નાખાય છે ને. તો a ગુણ્યા r raised to 5 ભાગ્યા a ગુણ્યા r raised to 3 બરાબર 77 76 ભાગ્યા 216. એ ગયા 5 માં 3 જાય તો 2 r નો વર્ગ બરાબર આ કેટલા થાય છે? જોવો ને કેટલા ગણા છે? પૂર્ણ વર્ગ સંખ્યામાં જ હશે. 36 ગણા છે. 216 ના 6 ગણાના 6 ગણા છે. તો r બરાબર કેટલા થઈ ગયા? 6. r બરાબર કેટલા થઈ ગયા? 6. હે ને? r બરાબર 6 મળ્યા તમને. તમારે પાંચમું પદ શોધવાનું છે. પાંચમું પદ એટલે T5 is equal to a into r raised to 4. તો અહીંયા તમારે r ની 6 ની 4 ઘાત કરવાની થશે. એ બરાબર કેટલો મળે? ચાલો આપણે ફાઇન્ડ કરીએ. તો તમે અહીંયા મૂકો ને, ગમે તમે અહીંયા મૂકો 6 અહીંયા મૂકો તો 6 નો ઘન 216. 216 ભાગ્યા 216 એટલે a 1 એટલે a બરાબર 1 મળ્યા. 6 ની 4 ઘાત મારો જવાબ આવશે 1296. પાઠ્યપુસ્તકનો ક્વેશ્ચન છે. રેડી? સિમ્પલ હતું. થોડીક મહેનત કરવી પડે પણ એવો ક્વેશ્ચન હતો. ચોથું પ્રમાણ પદ બીજા અને ત્રીજાનો ગુણાકાર ભાગ્યા પેલું બેસ્ટ રીત છે. 38 ગુણ્યા 104 ભાગ્યા 16. આ કરજો એટલે જવાબ આવી જશે. ચાલો આગળ વધશું. એ અડધું કામ 25 દિવસમાં કરે. અડધું કામ 25 દિવસમાં કરતો હોય તો એ આખું કામ કેટલા દિવસમાં કરે? 50 દિવસમાં. બી 2/5મો ભાગ 24 દિવસમાં એટલે બીજો ભાગ 24 દિવસમાં. તો એક ભાગનું કામ 12 દિવસમાં. તો 5 ભાગનું કામ 12 × 5 = 60 દિવસમાં. ચાલો સી ત્રીજો ભાગ 10 દિવસમાં. તો સી આખું કામ 30 દિવસમાં કરે. 50 60 30 લસા થાય 300. 50 300 ભાગ્યા 50 6 5 10
આપણે ત્રણેય સાથે મળીને પૂછ્યું ને તો 300 છેદમાં આ કેટલા થયા 10 ને 5 15 ને 6 21 300 છેદમાં 21 ત્રણ વડે ઉડે આ 100 ભાગ્યા 7 14 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એટલે એવું કઈ નથી અપૂર્ણાંકમાં જવાબ આપવાનો છે 100 ના છેદમાં 7 દિવસ આવો ક્વેશ્ચન આપણે કરી ગયા છીએ નેક્સ્ટ કયું વિધાન પૂરતું છે ને આ જો ડેટા સફિશિયન્સી છે તમને ગોળાનું ક્ષેત્રફળ પૂછ્યું તો તમને ગોળાનો વ્યાસ આપે તો તમે ક્ષેત્રફળ કહી શકો બિલકુલ કહી શકો વ્યાસથી ત્રિજ્યા મળી જાય ત્રિજ્યાથી ક્ષેત્રફળ મળી જાય એટલે વિધાન એક તો પૂરતું છે આ જવાબ તો ના આવે ઘનફળ આપ્યું છે તો ઘનફળ ઉપરથી તમને વ્યાસ મળી જશે ત્રિજ્યા મળી જશે ત્રિજ્યા ઉપરથી ક્ષેત્રફળ મળી જશે એટલે વિધાન 2 થી જવાબ આપી શકો 1 થી ઇન્ડિવિજ્યુઅલ આપી શકો 2 થી ઇન્ડિવિજ્યુઅલ આપી શકો એટલે કાં તો 1 કાં તો 2 કોઈ પણ ચાલે હે બેયની જરૂર નથી મારે ખાલી એક આપો તોય ચાલશે What is the weight of new man? નવા માણસનું વજન શોધો. Average weight of 20 men is 30 kg. 20 માણસોની સરેરાશ 30 kg છે એટલે ખાલી વિધાન 1 થી તો જવાબ ના આવે હે ને A new man joins the group and the average weight becomes 32. હવે નવો માણસ આવ્યો એવરેજ વધી ગઈ એટલે હવે આ બેયને તમે સાથે જોડો ને તો જવાબ આવી જાય કે ભાઈ 20 માણસોની સરેરાશ સરેરાશ વજન 30 kg છે હવે એક નવો માણસ ગ્રુપમાં એડ થાય છે તો સરેરાશ 32 kg થઈ જાય છે તો નવા માણસનું વજન શોધો આવો પ્રશ્ન આપણે સરેરાશમાં કરીએ ખબર એનો મતલબ કે એમાં આની જરૂર પડે મારે અને આની જરૂર પડે એટલે બોથ સ્ટેટમેન્ટ્સ આર સફિશિયન્ટ હે ને ટુગેધર ઇઝ સફિશિયન્ટ ચાલો ક્લિયર નેક્સ્ટ હવે બધા ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન છે ઓકે 3 ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન છે 3 હતા 1 2 અને 3 બસ આઈ થિંક પૂરું છે અહીંયા યસ ચલો 3 ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન કરી દઈએ પછી આપણે છૂટા ડીઆઈ ના પ્રશ્ન આવવાના જ છે હું તો 5 કહું છું આવશે અને 3 જ આવ્યા ચલો ટેબલ આપ્યું છે પેન પેન્સિલ અને ઇરેઝરના જે શું કહે given table numbers of pens મતલબ નંબર આપ્યા છે કે 100 એ નંબરની દુકાનમાં આટલી પેન છે આટલી પેન્સિલ છે એવી રીતના ચાલો find the difference between the average number of pen and average number of pencil in all shop પેન ની એવરેજ અને પેન્સિલ ની એવરેજ ફાઇન્ડ કરીને બેની બાદબાકી કરવાની હું એવું નહીં કરું ઘણા બધા શું કરે પહેલા આની એવરેજ ફાઇન્ડ કરે આની એવરેજ ફાઇન્ડ કરે પછી બેની બાદબાકી કરે પહેલા બાદબાકી કરતા જાઓ અને પછી આપણે એવરેજ ફાઇન્ડ કરી નાખશું ઈઝી પડશે ચાલો આનું કઈ કામ નથી આ બેની બાદબાકી કરો 226 માંથી 98 બાદ કરો 226 માંથી શું કરો 98 બાદ કરો તો આ 128 થઈ ગયા આવું વિચારાય 98 કેટલા નાખો તો 226 આવે ઓકે એ બેનો ડિફરન્સ 128 થઈ ગયો ચાલો આ કેટલો થઈ ગયો તો 13 અને ઓલા 132 એટલે 145 થઈ ગયા આ 13 ને આ 132 અને 132 માં 13 નાખો એટલે 145 થઈ ગયા ચલો અહીંયા કેટલો ડિફરન્સ આવશે તો 35 ને 34 એટલે કેટલા થઈ ગયા 69 થઈ ગયા અહીંયા કેટલો ડિફરન્સ આવશે તો 59 થઈ ગયા અહીંયા કેટલો ડિફરન્સ આવશે તો 89 થઈ ગયા હે ને બસ આની એવરેજ ફાઇન્ડ કરી લો જવાબ આવી ગયો મારો આની એવરેજ ફાઇન્ડ કરી લો જવાબ આવી ગયો 9 તેરી 27 27 ને 5 32 32 ને 40 40 નું મીંડું વધી 4 4 ને 4 8 ને 2 10 10 ને 6 16 16 ને 5 21 21 ને 8 29 29 નો 9 વધી 2 2 3 4 490 490 ને કેટલા વડે ભાગી આપણે 1 2 3 4 5 5 વડે 980 એટલે 98 જવાબ આવે ભાઈ શું ભાગવા બેસવાનું 5 વડે ભાગતા આવડે ને ડબલ કરીને મીંડું કાપી લેવાનું ચાલો નેક્સ્ટ પાઈ ચાર્ટ 5 અલગ અલગ દુકાનો દ્વારા વેચાતા સાબુની ટકાવારી દર્શાવે છે ઓકે કઈ કઈ દુકાન કેટલા સાબુ વેચે છે દુકાન એ દ્વારા વેચવામાં આવતી સાબુની સંખ્યા 1700 છે ટકાવારી કેટલી છે 34 છે તમને ન દેખાતું હોય તો લખી દઉં આ એ દુકાન છે અને અહીંયા 34% છે જે આપણે આપી છે 1700 તો 34% આપ્યા છે તમને 1700 હે ને 50 ગણા થયા 50 ગણા તો બી દ્વારા વેચાતા સાબુની સંખ્યા શોધો તો બી કેટલું વેચે છે આ બી છે અને એમાં 22% છે તમારે 34 એ 1700 તો 22 એ કેટલા 50 ગણા થાય છે ત્યાં 22 ના 50 ગણા કરી નાખો 22 5 110 પાછળ મીંડું મૂકો 1100 બહુ બેઝિક ક્વેશ્ચન યાર હતો લાસ્ટ લાઈન ગ્રાફ 5 જુદા જુદા વિષયોમાં આશીષ અને સલોનીના ગુણ દર્શાવે આશીષ આપણો છે ભૂરા કલરથી અને ઓરેન્જ કલરથી છે સલોની ફાઇન શું કરવાનું છે સલોનીના ગુણની સરેરાશ ચાલો આ કેસરીમાં જે તમને દેખાય છે ને કેસરી કલરના ગુણ એની સરેરાશ ફાઇન કરવાની છે ચાલો કરીએ આપણે એડ કરીએ ને 6 ને 5 11 11 ને 6 17 નો 7 વધી 1
4 ને 1 5, 5 ને 5 10, 18, 18 ને 5 23, 23 ને 9 32, 327 ભાગ્યા 1 2 3 4 5 ભાગ્યા 5 કરી નાખો, જવાબ આવી જાય 5 6 30, 55 25, 65 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. પતી ગયું. રેડી? તો ફાઇનલી આપણા મેથ્સના દરેક પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થઈ જાય. 30 કરતા વધારે ક્વેશ્ચન હતા. આ બધી વસ્તુ છે ને મેં મારા કોર્સમાં ભણાવેલી છે. એક પ્રશ્ન બહારનો નથી, એક પ્રશ્ન નવો નથી, બહારનો નથી. A to Z ક્વેશ્ચન. ઓકે, તમારે મારો કોર્સ જોવો હોય તો તમે અહીંયા આવી શકો છો, મારી એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. તમને લિંક આપી છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો તમે મારો નંબર કોન્ટેક્ટ કરો. 3000 નો કોર્સ છે, હાલમાં 2000 માં વેચીએ છીએ, 1 વર્ષની વેલિડિટી. TCS પેટર્નના બધા ક્વેશ્ચન આવી જશે, TCS ના પ્રીવિયસ યર ક્વેશ્ચન, ગૌણ સેવાના પ્રીવિયસ યર ક્વેશ્ચન, રીઝનિંગના 36, ગણિતના 32 ચેપ્ટર છે. શું ઘટે? હે? કોર્સ લેવા માટે લિંક ઉપર ક્લિક કરો, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને બાય નાવ કરો. પ્લે સ્ટોર વાળા માટે લિંક ઉપર ક્લિક કરશો તો ક્લાસ પ્લસ આવશે, એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ORG કોડમાં તમને OSRTID નાખી દો, સોરી OSRTID આ કોડ નાખી દો એટલે પાટિયા એપ્લિકેશન ખુલી જશે. દર વખતે કોડ નાખવો નહીં પડે. તો આ રીતે તમે કોર્સ પરચેસ કરી શકો છો અને વહેલી તકે તૈયારીની શરૂઆત કરી દો. જો તમને આ પેપર અઘરું લાગ્યું હોય તો ખાસ તૈયારીની શરૂઆત અત્યારથી કરવી પડશે. ઓકે, મળશું આવા નવા વિડીયો સાથે. અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.